પેલા તું વારી જા કાને કીધા પેલા તું વારી જા વારી રે માયલો માયલો લીલો કાયો જોગીડા પીવે ભોગી પીવે પીવે જોગીડા પીવે ભોગીડા પીવે પીવે એકરે પીવે હોશિયાર વારી જાઓ એકરે પીવે હોશિયાર વારી જાઓ વારી રે માયલો ढोल रे नगारा लोकत वाटे वाटे ढोल रे नगारा लोकत वाटे वाटे पंछी वागे गली दूर वारी जाओ पंछी वागे ले खड़े 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 पंछी वागे रे दिली दूर वारी जाओ वारी रे मायलो लीलो गांडो गांडो ना बोले पोपट बोले बोले ना बोले पोपट बोले बोले एकरे बोले वन्ना मोर वारी जाओ एकरे बोले अले खले एकरे बोले वन्ना मोर वारी जाओ वारी रे मायलो लीलो गांडो गांडो बायरे न खुदा गुण लगावे तारा बायरे न खुदा गुण लगावे तारा ચાલો પીધો ભરપૂર વારી જાઓ ચાલો પીધો રે ચાલો પીધો ભરપૂર વારી જાઓ વારી રે માયલો લીલો ગાયો વારી રે માયલો ભરથોરી જરૂર આ તરફ આવતો એવું જણાવીશ શાળ મારી સમાધિ देखो भरतरी भया फकीरा ए छोड़ दिया गणयूं तेरी देखो भरतरी भया फकीरा मानो लख मारवानो राजा मानो लख मारवानो राजा मैं सब माया
આશીર્વાદ કહે કે તું કોણ છે? આપનો દાસ ભરતશ્રી ગુરુદેવ. કાલે ગણાતો હું સમ્રાટ માલવ દેશ, આજે લાવો લઈ રહ્યો છું આ શુદ્ધ ભગવા વેશ. કાલે ખબર નહોતી ગુરુદેવ મને આ સારા સંસારની, આજે સંન્યાસ ધર્યો સમૃદ્ધિ છોડી સંસારની ગુરુદેવ. 92 લાખ માળવાનું મહારાજ બચ્ચું હરી, તું સંન્યાસ ભોગવી શકીશ ભરતશ્રી? અસળ મનનો માનવી પોતાનું ધાર્યું કરી શકે છે ગુરુદેવ. વિચાર કર ભરતશ્રી, સમય જતા ધારણા પણ પડતા છો. નહીં ગુરુદેવ, અધૂરો ઘડો સલકાય ત્યારે ભરેલો હંમેશા સ્થિર રહે છે ગુરુદેવ. ભરતશ્રી, અમારા સંન્યાસીના જીવનથી સાવ અજાણ્યો છે. જંગલની અંદર એવું, જંગલની અંદર ફરવું, જપ તપ સંધ્યા જ્યાં પ્રભુનો વાસ છે, એ બધું તારાથી થશે ભરતશ્રી? ગુરુદેવ, ભરતશ્રીનું જીવન મરવા માટે નહીં પરંતુ જીવવા માટે સર્જાય છે. એટલે ભરતશ્રી, એટલે કે ગુરુદેવ, અમર ફળ ખાઈને ભરતશ્રી બનશે અમર. આ પૃથ્વી ઉપર સૂર્ય ને ચંદ્ર અમર છે, ત્યાં સુધી અમર યોગી ભરતશ્રી કાયમીને માટે અમર રહેશે ગુરુદેવ. ભરતશ્રી, પ્રેમ ઉપરની શ્રદ્ધા નહીં છૂટી શકે હો. નહીં ગુરુદેવ, પ્રેમ વગરની શ્રદ્ધા પ્રભુ પ્રેમમાં તલીન થશે ગુરુદેવ. સતા તું યોગી તો ન જ કહેવાય. તેમનું કારણ? એમનું કારણ એ જ કે તારે ઉજ્જૈન નગરીનું રાજ છે, ભાર્યા કે પત્ની છે, એવા અનેક વિચારો તારું ધ્યાન ભંગ કરશે. એને ભૂલવા માટે હવે તેરા માટે એક જ રસ્તો રહેલો છે ભરતશ્રી. કયો માર્ગ ગુરુદેવ? અત્યાર સુધી જે સ્ત્રીને પત્ની કે ભાર્યાના નામથી સંબોધન કરતો, એ સ્ત્રી પાસેથી માતા કહીને ભિક્ષા લઈ આવો. હા હા ભરતશ્રી, માતા હો. અમારા સંન્યાસીના આ જગતની સ્ત્રી માં અને બહેન માનવામાં જ અમારું ગૌરવ રહેલું છે ભરતશ્રી. જરૂર જઈશ ગુરુદેવ. જોલી ધરી ભીખની જઈશ જનેતાના દ્વાર પર. અસળ ઉભો રહીશ ગુરુદેવ બે ધારી તલવાર પર. મન મારું સ્થિર રહેશે ગુરુદેવ આપના આશીષથી. પુત્ર બની ભિક્ષા લઈ આવીશ મુજ માત કે રાત. તો લ્યો ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. આશીર્વાદ. એ ગુરુના શરણમાં મારે આવી કાયમ રે દિવાળી. ગુરુના શરણમાં મારે કાયમ રે દિવાળી. નદીયન ભાળી સંતો રેલાયન ધારી. નદીયન ભાળી સંતો. ભરતશ્રી ગયો ઉજ્જૈન નગરીના રાજમહેલ. એમની ભાર્યા કે પત્ની પાસેથી માતા કહીને ભિક્ષા આપે કે નહીં? જો ભિક્ષા આપે તો જ મારા આશ્રમની દીક્ષા મળશે. હે અલખની રંજન, અલખની રંજન, અલખની રંજન, અલખની રંજન, અલખની રંજન, બધું અલખની રંજન, અલખની રંજન, આ રાજમહેલની અંદર આનંદે આનંદ રહેતો હતો. હે જ માલવપતિનો મહેલ આ શમશાન જેવું ભામેશ. શું મારા નાથ પાછા નહીં આવે? જરૂર આવશે, પણ શા માટે આવશે એ મને ખબર નથી. શું આ પિંગલા માથે કલંક લાગ્યું છે? એ કલંકને ધોવા માટે મારી પાસે કોઈ ઉપાયના શબ્દ નથી. શું આ પિંગલા માથે કલંક છે એ ધોવાશે નહીં? સત્યનો હંમેશા હે જ જય થાય છે. ધીરજ ધરો, મારા મહારાજ જરૂર પાછા આવશે. હા કલા, હવે એ જ આશ્વાસન બાકી રહ્યું હતું. જે આશ્વાસન ઉપર વિશ્વાસ રાખ્યો હતો એ જ વિશ્વાસ રૂપી વાદળ
મારા જીવનની અંદર અંધકાર ફેલાવીને ચાલ્યા ગયા કલાવતી. જો તે મહારાજ સામે નૃત્ય બંધ ના કર્યું હોત અને અશ્વપાલને લગ્નનું વચન ના આપ્યું હોત તો મારા આવા દિવસો નો આવત કલાવતી. હા છે. અવાજ અવાજ રાત દિવસ મારા કાન ભરી દેશે. અવાજ કોનો હશે? ભિક્ષા દેહી મિયા. સ્વામિનારાયણ. સ્વામી કહી અને પાપમાં ના પડમયા આ યોગીને ભિક્ષા ભિક્ષા દેહી મિયા. બે હાથ જોડી સ્વામિનાથ, હું આ પિંગલા તમારી સ્વામિનાથ બે હાથ જોડી ક્ષમા માંગુ છું. ઉતારો આ ભેટ સ્વામિનાથ. હું તમને સ્વામી નહીં પરંતુ પુત્ર બોલ હૃદયના પ્યાર ઉતરે નહીં ભેગ યોગીને આ સંસાર. આપ ભિક્ષા માવડી જલ્દી ના કરવાર જોલી ધરી જોગી ઉભો એક જનેતાના દ્વાર ભિક્ષા દેહી મૈયા.